આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 15. જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે. આ શ્લોક આનાથી પહેલાંના શ્લોકનો સારાંશ છે. ભગવાન અર્જુનને કહે છે કે જે મનુષ્યો વિશુદ્ધ કૃષ્ણ ભાવના મૃતમાં હોય છે અને કૃષ્ણ સિવાય અન્ય કશું જાણતા નથી તેઓ મહાત્મા કહેવાય છે. તેમ છતાં કેટલાક મનુષ્યો એવા પણ હોય છે કે જેઓ ચોક્કસપણે મહાત્માની અવસ્થામાં હોતા નથી પરંતુ વિભિન્ન રીતે કૃષ્ણને ભજતા હોય છે. આમાંના કેટલાકનું અર્થાથી જિજ્ઞાસુ તથા જ્ઞાની તરીકે વર્ણન થઈ ગયેલું છે. પરંતુ વળી કેટલાક એવા મનુષ્યો પણ છે કે જેઓ આનાથી પણ વધુ નિમ્ન અવસ્થામાં હોય છે. તેમના 3 વર્ગો થાય છે. 1. પરમેશ્વર સાથે પોતાને એકરૂપ સમજીને પૂજા કરનારા. 2. પરમેશ્વરના કોઈ મનોકલ્પિત રૂપને ભજનારા. અને 3. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપની પૂજા કરનારા. આમાંના જે મનુષ્યો પોતાને અદ્વૈતવાદી માનીને પરમેશ્વર રૂપે પોતાની જ પૂજા કરે છે તેઓ સૌથી અધમ હોય છે અને આવા જ મનુષ્યોનું પ્રાધાન્ય છે. આવા લોકો પોતાને પરમેશ્વર માને છે અને આવી મનોવૃત્તિમાં તેઓ પોતાને જ ભજે છે. આ પણ એક પ્રકારની ઈશ પૂજા છે, કારણ કે તેઓ સમજી શકે છે કે તેઓ ખરેખર ભૌતિક પદાર્થ ન હોય, ચેતન આત્મા છે. ઓછામાં ઓછો આવો ભાવ મુખ્યત્વે રહે છે. સામાન્ય રીતે નિર્વિશેષવાદીઓ પરમેશ્વરને આ રીતે ભજે છે. બીજા વર્ગના લોકો દેવોને પૂજે છે અને પોતાની કલ્પના પ્રમાણે કોઈ પણ સ્વરૂપને પરમેશ્વરનું સ્વરૂપ માની લે છે. ત્રીજી શ્રેણીમાં એવા લોકો આવે છે કે જેઓ આ બ્રહ્માંડથી પર એવું કશું વિચારી શકતા નથી. તેઓ બ્રહ્માંડને જ સર્વોચ્ચ જીવન વસ્તુ અથવા હસ્તી માની તેની ઉપાસના કરે છે. આ બ્રહ્માંડ પણ ભગવાનનું એક રૂપ છે. જય શ્રીમદ નારાયણ.